કેન્દ્ર સરકાર દ્વારા 20% જે ઇથેનોલ પેટ્રોલમાં હવે મિલાવટ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, તેને લઈને આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે, જેમાં આપના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાનો એવો દાવો છે, એવી આશંકા છે કે આ ઇથેનોલ મિક્સ થયા બાદ જે ફોર વ્હીલ છે તેના એન્જિન પર તેની અસર પડશે, વાહનો ખોટકાઈ જશે, વાહનોને નુકસાન થશે, લાંબા સમય સુધી એન્જિન વર્ક નહીં કરી શકે। તે બાબતના સંદર્ભમાં તેમણે સરકાર પર ફરી આકરા પ્રહાર કરતા શું કહ્યું, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। કેન્દ્ર સરકાર દ્વારા પેટ્રોલ વિભાગે જે આગામી દિવસોમાં પેટ્રોલ સાથે 20% ઇથેનોલ મિક્સ કરવાનો એક નિર્ણય કરાયો છે ને આ બાબતના સંદર્ભમાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા રોષે ભરાયા છે ને ઇથેનોલની ફોર વ્હીલના એન્જિન પર આડઅસર પડી શકે છે તે પ્રકારની શક્યતાઓ તેઓ વ્યક્ત કરી રહ્યા છે। તેઓ કહી રહ્યા છે કે ઇથેનોલમાં પેટ્રોલનો એન્જિન બગડવાનું જોખમ છે। સરકારની દાદાગીરી સામે તેઓ લડવાના છે। પેટ્રોલ પંપો પર જે 100% શુદ્ધ પેટ્રોલ આમ બંને વિકલ્પો આપવામાં આવે તેવી માંગ તેમના દ્વારા કરવામાં આવી છે। હોટલમાં પણ રીંગણનું શાક ખાવાની જબરદસ્તી ન હોય તો સરકાર વાહન ચાલકો પર મિલાવટવાળું ઈંધણ કેમ થોપે છે તેવા સવાલો ગોપાલ ઇટાલિયાએ ઉઠાવ્યા છે અને કહ્યું છે કે આ જે ઇથેનોલ 20% પેટ્રોલમાં નાખવાનો સરકારે નિર્ણય કર્યો છે એ નિર્ણય ફેરવી તોડવામાં આવે અને જે પેટ્રોલ શુદ્ધ મળે છે હાલ લોકોને તે જ પ્રકારનું પેટ્રોલ મળે, કાં તો તેમના માટે લોકો માટે એક વિકલ્પ ઊભો કરવામાં આવે। સાંભળો ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ શું આકરા પ્રહાર કર્યા। નમસ્કાર મિત્રો, આપણે આખી જિંદગી મહેનત કરીએ, પરસેવો પાડીએ, કરકસર કરીએ, બે પૈસા બચાવીએ અને એ પૈસાથી આપણે જીવનમાં એક વખત આપણું સપનું પૂરું કરવા ફોર વ્હીલર લઈએ, મોટી કાર। એ વખતે આપણને વિકલ્પ મળે છે કે ડીઝલ વાળી કાર લેવી કે ઇલેક્ટ્રિક કાર લેવી કે પેટ્રોલ વાળી લેવી કે પછી પેટ્રોલ અને ઇલેક્ટ્રિક બંને મિક્સ આવતી હોય એવી લેવી। પણ આપણે એક વખત પેટ્રોલ કાર લીધા પછી એ કારમાં ઇથેનોલ વાળું પેટ્રોલ નખાવવું કે શુદ્ધ પેટ્રોલ નખાવવું એ ઓપ્શન કેમ નથી મળતો? મારી ગાડી છે તો મરજી પણ મારી હોય કે હું મારી ગાડીમાં કયું પેટ્રોલ નખાવીશ। રિલાયન્સના પંપથી નખાવીશ, નયારાથી નખાવીશ, એચપી થી નખાવીશ, કયા પેટ્રોલ પંપેથી કયું પેટ્રોલ નખાવીશ એ ચોઈસ હોવી જોઈએ। અને હમણાં સુધી હતી જ, હમણાં સુધી એવું હતું કે શેલના પેટ્રોલ પંપમાં પ્રીમિયમ પેટ્રોલ આવતું હતું, અમુક જગ્યાએ અનલીડેડ પેટ્રોલ પંપ આવતું હતું, એટલે કે શીશા વગરનું, શીશા વાળું પેટ્રોલ, શીશા વગરનું પેટ્રોલ, પ્રીમિયમ પેટ્રોલ, આ કેટેગરી આવતી હતી। એના અલગ અલગ ચાર્જ હતા। અનલીડેડ નખાવો તો એટલો ચાર્જ, પેલું પ્રીમિયમ નખાવો તો એટલો ચાર્જ। પણ અત્યારે જબરજસ્તીથી ભાજપની સરકાર ઇથેનોલ E20 પેટ્રોલ એટલે કે પેટ્રોલની અંદર 20% ઇથેનોલ મિલાવટ કરેલું પેટ્રોલ જબરજસ્તીથી દેશની જનતાને આપવામાં આવી રહ્યું છે। આના કારણે 2-3 નુકસાન થાય છે। એક કે જ્યારે પેટ્રોલ જ 100% પેટ્રોલ નથી, એની અંદર 20% ઇથેનોલની મિલાવટ છે, તો પછી પેટ્રોલનો 100% પેટ્રોલનો હોય એવો ભાવ કેમ? 20% મિલાવટ છે તો ભાવ પણ 20% ઓછો હોવો જોઈએ કે E20 પેટ્રોલનો ભાવ 70 રૂપિયા, શુદ્ધ પેટ્રોલનો ભાવ 90 રૂપિયા। આ તો મિલાવટ 20%, ભાવ 100%, તો જનતાને અહીંયા એક લૂંટનો સામનો કરવો પડે છે। બીજું કે આપણી ગાડીઓ જે બની છે એ ગાડી E20 કમ્પિટેબલ એટલે કે E20 પેટ્રોલને એ ગાડી ચલાવી શકે, એના એન્જિન, એના સ્પેર પાર્ટ્સ બધા જે આવતા હોય એ એના માટે નથી બનેલા। તો પછી આપણી ગાડીમાં જબરજસ્તીથી E20 પેટ્રોલ નખાવવાની ફરજ કેમ સરકાર પાડે છે? તો આખી જિંદગી મહેનત કરીને, મજૂરી કરીને, કરકસર કરીને, કેટલાય આખા ઘરમાં હોય એટલા લોકોએ પૈસા બચાવીને જીવનમાં એક વખત ફોર વ્હીલર લીધી હોય, એ ફોર વ્હીલરને ભાજપની સરકાર દાદાગીરી કરી, ગુંડાગીરી કરી, જબરજસ્તીથી E20 પેટ્રોલ, ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ ભરાવડાવે અને આપણને ઓપ્શન ન આપે, એની સામે
દેશમાં એકમાત્ર વ્યક્તિ અરવિંદ કેજરીવાલ લડાઈ લડી રહ્યા છે. અરવિંદ કેજરીવાલ અત્યારે E20 ની દાદાગીરી સામે લડે છે અને એમની માંગણી છે કે પેટ્રોલ પંપ ઉપર 2 પાઇપ હોવી જોઈએ. જે વ્યક્તિએ E20 પેટ્રોલ પુરાવવું હોય તો E20 ભરાવે, જેને શુદ્ધ 100% પેટ્રોલ ભરાવવું હોય એ 100% પેટ્રોલ ભરાવે. આ ઓપ્શન દેશની જનતાને મળવો જોઈએ. આપણે કોઈ હોટલમાં જઈએ તો હોટલ માલિક દાદાગીરી નહીં કરી શકે કે ફરજિયાત રીંગણાનું શાક જ ખાવું પડશે. મારે જે ખાવું હોય તે ખાઈશ અને મારે જે ખાવું છે એનું જેટલું પેમેન્ટ હશે એટલું પેમેન્ટ આપીશ. જેને પેટ્રોલ ભરાવવું છે એ 100% પેટ્રોલ ભરાવશે, એનું પેમેન્ટ આપશે. E20 વાળો E20 ભરાવશે, એનું પેમેન્ટ આપશે. સરકાર કેમ જબરજસ્તી કરે છે? તો આ બાબતે અરવિંદ કેજરીવાલે એક ઓનલાઈન પિટિશનની શરૂઆત કરી છે અને એની અંદર stop-E20petrol.com નામની એક વેબસાઇટ બનાવી છે. એની અંદર તમે જઈ અને તમારો વિરોધ નોંધાવી શકો છો, પિટિશનને સાઇન કરી શકો છો. ખૂબ ખૂબ આભાર. જ્યાં આપણે સાંભળ્યા હતા વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાને તેમણે ઇથેનોલનો પુરજોર વિરોધ કર્યો છે ને લોકોને પણ આહવાન કર્યું છે કે જે સરકારની નવી પોલિસી બની રહી છે, નવી નીતિ બની રહી છે, તેની સામે લોકો મેદાને આવે ને પોતાનો રોષ વ્યક્ત કરે. જોવાનું રહ્યું કે આગામી સમયમાં હવે શું પરિસ્થિતિ નિર્માણ પામે છે. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઇક કરો અને વધુમાં વધુ શેર કરો.